કલાકથી જોડાઈ ચૂક્યા છે અર્પણ કાયદાવાલા. અર્પણ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં? આપ કયા વિસ્તારમાં છો અને દર વર્ષ કરતા આ વર્ષ શું નવું જોવા મળી રહ્યું છે? બંસી, હાલ ઝી24 કલાકની ટીમ જે છે શહેરનો જે પ્રખ્યાત ખરીદી માટેનો વિસ્તાર છે તેઓ લાલ દરવાજા એટલે કે ભદ્ર માર્કેટ વિસ્તાર આપ જોઈ શકો છો. રવિવારનો દિવસ છે ને હવે જ્યારે દિવાળીના તહેવારને ગણતરીના દિવસ જ બાકી છે એટલે મર્યાદિત સમય છે તે પૂર્વેનો આ એક રવિવાર અને હજી આવતો રવિવાર છે કે જે લોકો ખરીદી કરવા માટે આનાથી પણ વધુ મોટી સંખ્યામાં ઉમટશે. એટલે આપ જોઈ શકો છો હાલમાં ભદ્ર માર્કેટ ખાતે જુદા જુદા તમામ પ્રકારના નાના મોટા સ્ટોલ જોવા મળી રહ્યા છે. કપડાં હોય, જ્વેલરી હોય, મેકઅપની વસ્તુઓ હોય, ઘરની રોજબરોજની ચીજ વસ્તુની વાત હોય કે પછી સમયાંતરે ઉપયોગમાં લેવાની આવતી વસ્તુઓ. એટલે કેમેરા પર્સનને કહીશ મારી સાથે આગળ તરફ આવે અને જે પ્રમાણે લોકોનો ટ્રાફિક અહીંયા જોવા મળી રહ્યો છે. વાહન મર્યાદિત સંખ્યામાં છે પરંતુ જે ખાસ કરીને કાપડ માર્કેટ છે ત્યાં તરફ આપણે આગળ વધીએ જેથી કરીને લોકોની જે ભીડ છે તેનો અંદાજ આવી શકે. અને બંસી, સૌથી મહત્વની વાત એ છે કે આ માર્કેટ જે છે તે મધ્યમ વર્ગીય પરિવારો માટે ખરીદી માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે કારણ કે તમામ લોકોને પોતાના બજેટને અનુરૂપ વસ્તુઓ, તમામ વસ્તુઓ નાના બાળકોથી લઈ અને મોટાઓ માટેની અને ઘર વપરાશથી લઈને ફેશન સહિતની તમામ વસ્તુઓ અહીંયા એક જ આ પ્રિમાઇસીસ એટલે કે આખું જે 3 દરવાજાથી ભદ્ર સુધીનો વિસ્તાર છે ત્યાં મળી જાય છે. એટલે આપ જોઈ શકો છો લોકો એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે, એટલી વધુ ભીડ છે. ખાસ કરીને આ કાપડ બજાર જે છે જુદા જુદા પથારાવાળા જે ફેરિયાઓ અહીંયા ઊભા રહે છે. એટલે કેમેરા પર્સનને કે ચારે તરફના દ્રશ્યો બતાવે. ખાસ કરીને ભીડ લોકોની વધી ગઈ છે કારણ કે સાંજનો સમય થઈ ગયો છે એટલે આજે રવિવારી બજાર તો અહીંયા ભરાતું જ હોય છે પરંતુ હવે દિવાળીનો તહેવાર જ્યારે નજીક છે ત્યારે તેને લઈને પણ આજના દિવસે આ વિશેષ ભીડ જોવા મળી રહી છે. એટલે લોકો પોતાના નાના બાળકો સાથે પણ ઘર વખરીની ચીજ વસ્તુઓ હોય કે દિવાળી માટેની સ્પેશિયલ ખરીદી કરવા માટે અહીંયા પહોંચ્યા છે. કેટલાક લોકો પણ છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ. બેન, ક્યાંથી આવ્યા છો ખરીદી કરવા માટે? નિકોલથી. વિશેષ શું ખરીદી? દિવાળીની ખરીદી? બસ જસ્ટ એમ જ. હા. તમે માસી શું ખરીદી કરવા માટે આવે? કપડાની ખરીદી. બીજા કરતા અહીંયા સસ્તું મળે? હા, અહીંયા સસ્તું મળે છે. બીજે તમારા માટે શું પસંદગીનું છે અહીંયા? ડ્રેસ. તો બંસી, જે પ્રમાણે કહ્યું સૌથી વધુ પસંદગી લોકોની કાપડ માર્કેટમાં છે કારણ કે કહ્યું તે પ્રમાણે દરેકને પોતાના બજેટ અને જરૂરિયાત મુજબની વસ્તુઓ આ જ માર્કેટમાંથી મળી જાય છે. એટલે હજી તો દિવાળીના તહેવારની ખરીદીની શરૂઆત માત્ર થઈ છે કારણ કે આ પ્રકારની ભીડ સામાન્ય દિવસોમાં અહીંયા જોવા મળતી હોય છે પરંતુ આનાથી વધુ ભીડ જે છે તે આવતા રવિવારે એટલે કે જ્યારે દિવાળી પૂર્વેનો જે છેલ્લો રવિવાર છે ત્યારે શનિ રવિમાં આના કરતાં પણ વધુ ભીડ અહીંયા જોવા મળશે. બંસી, ચોક્કસ.